લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાયા છે, જેમાં ગોતા, ચાંદલોડિયા, જગતપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો આ સાથે વૈષ્ણોદેવી, સોલા, સાયન્સ સિટીમાં પણ વરસાદ થતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। રાજ્યભરની અંદર ધોધમાર વરસાદ છે તે ઘણા બધા વિસ્તારોની અંદર પડ્યો છે। સાથે સાથે ઘણી બધી જગ્યાઓ પર ધીમી ધારે પણ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવી રીતે અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારોની અંદર પણ જે ધીમી ધારે વરસાદ છે તે વહેલી સવારથી શરૂ થઈ ચૂક્યો છે। અમદાવાદના જો એસજી હાઈવેની વાત કરવામાં આવે તો એસજી હાઈવેના બોડકદેવ, ઇસ્કોન, પકવાન સહિતના તમામ વિસ્તારોની અંદર જે વરસાદ છે તે ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। સાથે સાથે જ અમદાવાદના નારોલથી નરોડા સુધીના તમામ વિસ્તારોની અંદર વરસાદ જે ધીમી ધારે જે વરસાદ છે તે શરૂ થયો છે। આ સાથે જ અમદાવાદના ઘણા બધા નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। જે પ્રમાણે થોડા દિવસ અગાઉ ગરમીનો પારો જે વધ્યો હતો, ગરમીનો ઉકળાટ વધ્યો હતો, તે બાદ જે છેલ્લા 2 દિવસથી જે વરસાદ છે તે વરસી રહ્યો, ત્રીજા દિવસે પણ જે વરસાદ છે તે શરૂ થયો છે। તેના લીધે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી છે। સાથે સાથે જ જે વરસાદ જે છે તેના લીધે સમસ્યા જે છે વાહન ચાલકોને ખાસ કરીને વધારે જોવા મળી છે, કારણ કે વરસાદના લીધે વાહન ચલાવવામાં સમસ્યાનો સામનો લોકોએ કરવો પડ્યો છે। જે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાઈ રહ્યું છે તેના લીધે પણ ઘણી બધી સમસ્યા સામનો લોકોએ કરવો પડ્યો છે। કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂનની જે મોટી મોટી વાતો કરતું હતું, પરંતુ ક્યાંક હજુ પણ ગટર ભરાવની સમસ્યાઓ સર્જાઈ રહી છે। કેમેરામેન ઉમેશ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।